હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ આરએનએમ એકેડમી ચેનલ. સ્ટુડન્ટ્સ, આજનો વિડીયો જે છે એ ડિપ્લોમાના મેથેમેટિક્સમાં વેક્ટરનું જે ચેપ્ટર છે એનો ટૉપિક છે. આજનો જે ટૉપિક છે તે R3માં ક્રોસ પ્રોડક્ટ ઓફ વેક્ટર, સદીશોનું બહિર્ગુણન. R3 કેટેગરીમાં જે સદીશ હોય એનું બહિર્ગુણન કઈ રીતે થાય એ ટૉપિક આપણે પહેલાં થિયોરી સમજી લઈશું અને પછી એના રિલેટેડ GTU એક્ઝામિનેશનમાં પૂછાયેલા પ્રશ્નો કે દાખલાઓને સોલ્વ કરીશું. ચાલો વિડીયોની શરૂઆત કરીએ. R3 જે છે એમાં ક્રોસ પ્રોડક્ટ કઈ રીતે થાય તે સમજવાનું છે. હવે R3માં આપણે સદીશ કઈ રીતે બતાવીએ છીએ તે સમજી લઈએ. R3 કેટેગરી R2 માટે એપ્લિકેબલ નથી, પણ R3માં આપણે બે સદીશ લઈએ. માનો કે x બાર આ વેક્ટર છે, તો એને આપણે આ રીતે દર્શાવીએ છીએ: x1, x2 અને x3. એવી રીતે બીજો વેક્ટર છે y બાર, તો y બારના ત્રણ મેમ્બર y1, y2 અને y3. હવે આ બે જે સદીશ છે એનું આપણે બહિર્ગુણન કરવું છે, એટલે ક્રોસ પ્રોડક્ટ, ક્રોસ મલ્ટિપ્લિકેશન. તો એ કઈ રીતે કરીશું? x બાર ક્રોસ y બાર ઇઝ ઇક્વલ ટુ, હવે બે જે વેક્ટર છે x1, x2 અને x3, અને એનું ક્રોસ મલ્ટિપ્લિકેશન બીજા y બાર સાથે, એટલે y1, y2, y3 આવું આપણે લખી શકીએ. અને એને આપણે જ્યારે ક્રોસ મલ્ટિપ્લિકેશન કરવું છે તો એનો આ રીતે નિશ્ચાયક બનશે, અને ત્યાં મેમ્બરમાં શરૂઆતમાં લખાશે i બાર, પછી j બાર અને k બાર પહેલી રોમાં, પછી x1, x2, x3 અને અહીંયા y1, y2, y3 આ સ્વરૂપમાં આપણે લખવું પડે. પહેલી રો એટલે ijk, બીજી રોમાં x1, x2, x3 અને ત્રીજી રોમાં y1, y2, y3. અને હવે આ જે છે નિશ્ચાયક, એને આપણે એનો ઉકેલ કરીએ તો એ આ રીતે થશે. જ્યારે આઈને લઈએ પહેલો મેમ્બર, તો આઈવાળી કોલમ અને આઈની રોને સંતાડી દઈએ તો શું વધ્યું? x2, x3, y2, y3. તો અહીંયા દ્વિહાર નિશ્ચાયક બનશે x2, x3, y2, y3. આ પહેલો મેમ્બર. બીજા મેમ્બરમાં માઇનસ સાઇન આવશે આગળ. પછી બીજો મેમ્બર એટલે જેની કોલમ અને જેની રો સંતાડી દઈએ તો શું વધ્યું? x1, x3, y1, y3. તો એ અહીંયા લખાશે x1, x3, y1, y3. અને ત્રીજો સભ્ય એટલે કે, તો કેની હાર અને કેનો સ્તંભ, કોલમ ને રો એ હાઈડ કરી દઈએ તો અહીંયા જે લખાશે તે x1, x2, y1, y2. આ સ્વરૂપમાં એનો ઉકેલ આપણને મળી શકે. હવે આ ઉકેલને થોડોક સિમ્પ્લિફાય કરીએ તો ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ? હું એક મોટો કૌંસ બનાવી દઉં અને આને ઉકેલી તો શું થાય? આ બેનો ગુણાકાર x2, y3 માઇનસ y2, x3. તો પહેલામાં લખાશે x2, y3 માઇનસ x3, y2. પછી બીજામાં માઇનસ સાઇન આગળ આવશે, અંદર લખાશે x1, y3 માઇનસ x3, y1, x1, y3 માઇનસ x3, y1. અને ત્રીજામાં x1, y2 માઇનસ x2, y1, x1, y2 માઇનસ x2, y1. તો આ રીતે આપણે એને ઉકેલી શકીએ. તો આ થિયોરી પાર્ટ થયો. તમારે નિશ્ચાયકના સ્વરૂપમાં બનાવવું પડે અને એનું સોલ્યુશન લાવવું પડે. સાથે સાથે આપણે એક વાત યાદ રાખીશું કે R2 સદીશનું શું? આ તો R3 થયો, તો યાદ રાખીએ R2 સદીશ માટે સદીશોનું બહિર્ગુણન ડિફાઇન નથી, એટલે એ મળી શકે નહીં. તો ઇટ ઇઝ નોટ ડિફાઇન્ડ, એ વ્યાખ્યાયિત નથી, નોટ ડિફાઇન. આ યાદ રાખીશું. ફક્ત R3 કેટેગરી હોય તો આપણે બહિર્ગુણન કરી શકીએ. સ્ટુડન્ટ્સ, થિયોરી ભાગમાં થોડાક નિયમો સમજી લઈએ ક્રોસ મલ્ટિપ્લિકેશન માટેના, ક્રોસ પ્રોડક્ટ માટેના, જેને આપણે નિયમો પણ કહી શકીએ, ગુણધર્મો પણ કહી શકીએ. નિયમો કયા કયા નિયમો છે તે સમજી લઈએ. R3માં માની લો કે આપણી પાસે ત્રણ વેક્ટર છે. એક છે x બાર, બીજો છે y બાર અને ત્રીજો છે z બાર. હવે આ ત્રણના સંદર્ભમાં કેવા નિયમો યાદ રાખવાના છે તે: નિયમ નંબર 1,
સમજી લેજો, એક્સ બાર ક્રોસ પ્રોડક્ટ વિથ વાય બાર, તો એનો જ્યારે હું ક્રમ ચેન્જ કરું તો માઇનસ સાઇન લાગે, તો માઇનસ વાય બાર ક્રોસ એક્સ બાર, માઇનસ વાય બાર ક્રોસ એક્સ બાર. બીજો નિયમ યાદ રાખીશું, એક્સ બાર છે એનો સેમ વેક્ટર સાથે ક્રોસ મલ્ટિપ્લિકેશન એક્સ બાર ક્રોસ એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ હંમેશા 0. ત્રીજો એક નિયમ છે, માની લો કે એક વેક્ટર છે એક્સ બાર અને બીજો વેક્ટર જો ક્રોસ મલ્ટિપ્લિકેશન કરું છું એ કે વાય બાર, કે એ કોન્સ્ટન્ટ છે, અચળ છે, તો એને હું આ રીતે લખું તો એના વેલ્યુમાં ફેરફાર થશે નહીં. કે આને એક્સ બાર સાથે ગુણી દઉં અને પછી ક્રોસ મલ્ટિપ્લિકેશન કરું તો પણ એટલું જ સાચું છે. અથવા હું કેને બાર લઈને અંદર એક્સ બાર અને વાય બારનું ક્રોસ મલ્ટિપ્લિકેશન કરું તો પણ ચાલે. આ ત્રણેય કેસમાં વેલ્યુ સરખી આવશે. આ ત્રીજો નિયમ. ચોથો નિયમ, માની લો કે એક વેક્ટર એક્સ બાર છે, એનું ક્રોસ મલ્ટિપ્લિકેશન હું આ રીતે કરું છું, વાય બાર પ્લસ ઝેડ બાર. હવે આ કૌંસ છોડું તો એક્સ બાર આની સાથે પણ લાગે અને એક્સ બાર આની સાથે પણ લાગે, એટલે આપણે આ રીતે લખી શકીએ, એક્સ બાર ક્રોસ મલ્ટિપ્લિકેશન વિથ વાય બાર પ્લસ એક્સ બાર ક્રોસ મલ્ટિપ્લિકેશન વિથ ઝેડ બાર. આ એ રીતે નિયમ સાચો છે, એટલે આ આપણે યાદ રાખીશું. હવે ફરી આની સાથે થોડુંક એ પણ સમજી લઈએ કે એકમ સદિશ કઈ રીતે બતાવી શકાય. એકમ સદિશ યુનિટ વેક્ટર, તો એકમ સદિશ માનો કે આઈ બાર છે તો આપણે કઈ રીતે બતાવીશું, R3માં 1 0 0. જે બાર હોય તો 0 પછી વચ્ચે 1 0 અને કે બાર હોય તો કઈ રીતે બતાવીશું, 0 0 1. આ એનું રિપ્રેઝન્ટેશન છે અને એના માટે આપણે યાદ રાખીશું કે આઈ બાર ક્રોસ મલ્ટિપ્લિકેશન વિથ જે બાર તો તમને કે બાર મળે. બે યુનિટ વેક્ટરનો ક્રોસ મલ્ટિપ્લિકેશન એટલે ત્રીજો યુનિટ વેક્ટર. એવું અહીંયા પણ થઈ શકે કે જે બાર ક્રોસ મલ્ટિપ્લિકેશન વિથ કે બાર ઇઝ ઇક્વલ ટુ મને આઈ બાર મળે, અને એવું કે બાર ક્રોસ મલ્ટિપ્લિકેશન વિથ આઈ બાર ઇઝ ઇક્વલ ટુ મને જે બાર મળે. આ આપણે યાદ રાખીશું. સ્ટુડન્ટ્સ, સમજવા માટે હું એક જીટીયુનો પ્રશ્ન લઉં છું એક્ઝામિનેશનનો, જૂન 2013ની પરીક્ષામાં પૂછાયેલો છે. ક્વેશ્ચન આ પ્રમાણે છે, જો એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ 2 -1 3 અને વાય બાર ઇઝ ઇક્વલ ટુ 1 2 -2 હોય તો એક્સ બાર પ્લસ વાય બાર પછી એનું ક્રોસ મલ્ટિપ્લિકેશન એક્સ બાર માઇનસ વાય બાર સાથે હોય એની વેલ્યુ શોધો. હવે શરૂઆત કરીએ, આપણે પહેલો ભાગ પહેલાં ગણવો પડશે, એક્સ બાર પ્લસ વાય બાર. એક સમજી લઈએ કે એક્સ બાર મને શું આપેલું છે, એક્સ બાર એટલે 2 -1 3 અને વાય બાર શું આપેલું છે, વાય બાર ઇઝ ઇક્વલ ટુ 1 2 -2. હવે એક્સ બાર પ્લસ વાય બાર કરી દઈએ. પહેલાં એક્સ બાર પ્લસ વાય બાર ઇઝ ઇક્વલ ટુ શું થશે, અહીંયા પહેલો સભ્ય 2 અને અહીંયા 1 એટલે 2 અને 1નો સરવાળો એટલે 3 થશે. પછી -1 પ્લસ 2 એટલે -1 પ્લસ 2 એટલે 1 થશે, અને 3 -2 3 વત્તા -2 એટલે 3 -2 એટલે 1. તો આ એક્સ બાર પ્લસ વાય બારની વેલ્યુ આવી. શું આવ્યું, 3 1 1. હવે એ રીતે મારે શોધવો પડે એક્સ બાર માઇનસ વાય બાર. તો શું થશે, એક્સ બાર એટલે તો 2 અને આમાંથી માઇનસ કરીએ એટલે પ્લસ, ટૂંકમાં -1 સાથે ગુણાકાર, એટલે 2માંથી 1 જાય તો અહીંયા વધે 1 સીધું. -1 -2 એટલે -3 અને 3 માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે 3 વત્તા 2 એટલે 5. આવું આપણે લખી શકીએ, 1 -3 ને 5. હવે આ બેનું ક્રોસ મલ્ટિપ્લિકેશન, એક વેક્ટર મને આ મળ્યો, બીજો વેક્ટર આ મળ્યો, એ બંને વચ્ચેનું ક્રોસ મલ્ટિપ્લિકેશન. તો હવે એક્સ બાર પ્લસ વાય બાર અને એનું ક્રોસ પ્રોડક્ટ કરવાનું છે એક્સ બાર માઇનસ વાય બાર સાથે. તો કેવું લખાશે, ઇઝ ઇક્વલ ટુ, સૌથી પહેલાં આપણે એક નિશ્ચાયક બનાવીશું. એમાં પહેલી રોમાં તો આઈ બાર, પછી જે બાર અને કે બાર.
હવે બીજામાં પહેલો જે વેક્ટર છે તે 3 1 1 અને ત્રીજી રોમાં 1 -3 અને 5 આવું આપણે લખી શકીએ. અને આ નિશ્ચયકની વેલ્યુ શોધવી પડે તો કઈ રીતે શોધી શકીએ? ઇઝ ઇક્વલ ટુ, હવે પહેલાં આઈ, તો આઈ હું લખી દઈશ આઈ બાર, અને આ રો અને આ કોલમને સંતાડી દઈએ તો શું થાય? આનો ગુણાકાર 1 × 5 એટલે 1 × 5 એટલે 5 -3 × 1 એટલે -3, તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે 5 + 3 આવું લખી શકીએ. પછી -j12, હવે j12 એટલે આ રો અને કોલમ, તો વધ્યું શું? 3 અને 5 અને 1 અને 1, તો 3 × 5 એટલે 15 અને -1 × 1 એટલે 1 આવું લખી શકીએ. અને પ્લસ k12, હવે k12માં શું આવશે? આ દ્વિહાર નિશ્ચય 3 અને 1, 1 અને -3, તો 3 × -3 એટલે -9, -1 × 1 એટલે 1 આવું લખી શકીએ. હવે આને જ્યારે ઓપન કરીએ તો શું થાય? 5 + 3 એટલે 8i, 15 - 1 એટલે 14 અને આગળ માઇનસ છે તો -14j12 અને -9 - 1 એટલે -10k12 આવું આપણે લખી શકીએ. અને એને વેક્ટરના ફોર્મમાં બતાવવું હોય તો આઈજેકેને દૂર કરી દઈએ તો શું લખી શકાય? પહેલો મેમ્બર એટલે 8, પછી -14 અને પછી -10, તો આ એનો જવાબ થાય. ધીસ ઇઝ આન્સર. તો કોઈ બે વેક્ટરનું ક્રોસ પ્રોડક્ટ પણ આપણને વેક્ટર જ મળે, એટલે જવાબ આવ્યો 8 -14 -10. સ્ટુડન્ટ્સ, આજના વિડીયો માટે આ છેલ્લો પ્રશ્ન આજે લઈ લઈએ. બાકીના પ્રશ્નો નેક્સ્ટ વિડીયોમાં લઈશું, પણ આજનો પ્રશ્ન લેવાની જરૂર એટલા માટે છે કે આ પ્રશ્ન ઘણીવાર જીટીયુની પરીક્ષામાં પૂછાયેલો છે. 2014ની પરીક્ષામાં પૂછાયેલો છે, વિન્ટર ને સમર. 2016માં પણ પૂછાયેલો છે, 2019, 2020 રિપીટેડલી આ ક્વેશ્ચન પૂછાયેલો છે. તો પ્રશ્નને સમજીએ અને પછી એનું સોલ્યુશન શોધીએ. શું આપેલું છે? જો a બાર એક વેક્ટર આપ્યો છે a બાર 2i - j12 અને b બાર આપેલો છે i બાર + 3j12 - 2k12 હોય તો a બાર + b બારનું ક્રોસ પ્રોડક્ટ કરવાનું a બાર - b બાર સાથે અને પછી એનું માનાંક શોધવાનું, એબ્સોલ્યુટ વેલ્યુ શોધવાનું છે. કઈ રીતે શોધી શકાય? સૌથી પહેલાં વેક્ટરના ફોર્મમાં બતાવી દઈએ. a બાર આપણને આપેલો છે 2i બાર - j12. હવે આઈજેકેને દૂર કરીને સિમ્પલ ફોર્મમાં લખવું હોય તો કઈ રીતે લખી શકાય? આઈનો સહગુણક એટલે કે 2, જેનો સહગુણક એટલે -1 અને કેનો કોઈ નથી એટલે 0. આવી રીતે લખી શકાય. એવી રીતે બી બારને બતાવી દઈએ. બી બાર એટલે i બાર + 3j12 - 2k12. હવે એને લખવું હોય તો શું લખાય? આઈનો સહગુણક એટલે 1, આનો સહગુણક એટલે 3 અને આનો -2. આ બે વેક્ટર આપણને મળી ગયા. હવે આનો a બાર + b બાર પહેલાં કરી દઈએ, પછી a બાર - b બાર કરીએ અને પછી ક્રોસ પ્રોડક્ટ કરીએ. પહેલાં લઈ લઉં છું a બાર + b બાર, તો શું મળશે? આ બંનેનો સરવાળો એટલે 2 + 1 એટલે 3 પહેલામાં, -1 + 3 એટલે પણ 2 અને 0 - 2 એટલે -2. આ આપણને મળ્યું a બાર + b બાર. પહેલો સરવાળો, બીજાનો સરવાળો અને ત્રીજાનો સરવાળો. હવે એવી રીતે બાદબાકી a બાર - b બાર. ધ્યાનથી તમે જોશો તો ખબર પડશે. 2 - 1 એટલે 1, -1 - 3 એટલે -4 થશે અને અહીંયા 0 - -2 એટલે પ્લસ થશે એટલે 2. તો આ રીતે મને a બાર - b બાર પણ મળી ગયો. હવે આનું ક્રોસ પ્રોડક્ટ એટલે a બાર + b બાર અને એનું ક્રોસ પ્રોડક્ટ a બાર - b બાર. તો આપણે આપણી પદ્ધતિ યાદ રાખવી પડે. નિશ્ચાયકનો સ્વરૂપ, એમાં પહેલાં લખીશું i બાર, પછી j બાર અને પછી k બાર. પછી સેકન્ડ રોમાં 3 2 - 2 એટલે 3 2 -2 અને પછી 1 -4 અને 2 આવું આપણે લખી શકીએ.
હવે આનું સોલ્યુશન આગળ વધારીએ તો શું થાય? તો ઇઝ ઇક્વલ ટુ, જુઓ, આઈ બાર અને અંદર આ 2 - 2 વાળો જે નિશ્ચયક છે એટલે 2 × 2 એટલે 4 અને -4 × -2 એટલે +8, પણ આગળ આવશે માઇનસ, તો -8, 4 - 8, પછી -j એટલે આ તમે દબાવી દો તો 3 × 2 એટલે 6, -1 × -2 એટલે -2, તો માઇનસ +2 થશે, અને પ્લસ k બારમાં 3 × -4 એટલે -12, માઇનસ 1 × 2 એટલે 2, આવું આપણે લખી શકીએ. હવે આને સિમ્પ્લિફાય કરીએ તો શું થાય? 4 - 8 એટલે -4, તો -4i, 6 + 2 એટલે 8, તો -8j, અને -12 - 2 એટલે -14, તો -14k, આવું આપણે લખી શકીએ. -14k આવું લખાશે. હવે આ જે વેક્ટર મળ્યો એટલે એને વેક્ટર ફોર્મમાં લખવું હોય તો એ લખી શકાય. શું લખાય? -4 -8 -14. આ જે વેક્ટર મળ્યો એ પ્રોડક્ટના સ્વરૂપમાં મળતો વેક્ટર છે, અને હવે એનું પાછું માનાંક શોધવાનું છે. સ્ટુડન્ટ્સ, માનાંક પણ હું આ પેજ ઉપર જ બતાવી દઉં. અહીંયા આ લાઈન કરીને તમારે અહીંથી એને વિચારી લેવાનું. આ જે પ્રોડક્ટ મળી એનું માનાંક, એટલે માનાંકના સ્વરૂપમાં લખું તો a બાર પ્લસ b બાર, પછી ક્રોસ પ્રોડક્ટ a બાર માઇનસ b બાર, એમાં જે વેક્ટર મળ્યો એનું માનાંક. તો કયો વેક્ટર મળ્યો? આ. તો એનું માનાંક શું થશે? માનાંક લખવું તો માનાંકનું ચિહ્ન, પછી એ આખો વેક્ટર લખી દઈએ, -4 -8 અને -14, આવું લખી શકીએ માનાંક. માનાંક એટલે સ્ક્વેર રૂટનો સિમ્બોલ અને અંદર દરેકનો સ્ક્વેર અને સરવાળો. 4નો સ્ક્વેર એટલે 16, પછી પ્લસ -8નો સ્ક્વેર એટલે 64, સ્ક્વેર તો હંમેશા પોઝિટિવ થશે, અને 14નો સ્ક્વેર એટલે 196, અને આ ત્રણેયનો સરવાળો તમે કરો તો શું આવે? 64 + 16 એટલે 80, 80 ને 190, 270 એટલે 276 આવે. સ્ક્વેર રૂટમાં 276, અને 276ને હું 4થી ગુણી નાખું, મીન્સ 4થી ભાગું તો 69 આવે. તો 4નું સ્ક્વેર રૂટ તો નીકળે 2, અને √69, આ એનો આન્સર થશે. આ એનો આન્સર થાય 2√69 એ આ પ્રશ્નનો જવાબ થાય, જે વારંવાર પરીક્ષામાં પૂછાયેલો છે. આઈ હોપ તમને આજના વિડીયોની થિયોરી ખબર પડી હશે, ક્રોસ પ્રોડક્ટ, અને એને લગતા મેં જે જીટીયુની એક્ઝામિનેશનના 2 દાખલાઓ લીધા એ પણ સમજમાં આવ્યા હશે. વધુ ચર્ચા આવતા वीडियो करीशू. थैंक यू फॉर वॉचिंग. थैंक यू वेरी मच. अगर आपको ये वीडियो पसंद आया है और आप मेरी चैनल पर नए हैं तो प्लीज मेरे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब जरूर कीजिए. थैंक यू वेरी मच.